કેજો. હેલો, નમસ્તે. હું રાજશ્રી બાસોડા, ડાયરેક્ટર ઓફ MS સોડા સ્કૂલ જામનગર. આજે અમારી સ્કૂલમાં સાયન્સ એક્સપો, એડ્યુ એક્સપો કરવામાં આવ્યો છે 2025, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયો ઉપર, જેમ કે સાયન્સ છે, લેંગ્વેજીસ છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મેથેમેટિક્સ છે, અને ખાસ કરીને કોમ્પ્યુટરમાં રોબોટિક્સ અને એઆઈના યુઝ કરી અને મોડેલ્સ બનાવ્યા છે બધા, અને આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી છે, અને ફૂડ કોર્ટ. આ બધો એક્સપો આજે અમારી શાળામાં MS સોડા સ્કૂલમાં કરવામાં આવ્યો છે, અને જેનું પૂરું સંચાલન અમારા સ્કૂલના પ્રિન્સિપલ છે જે કાજલબેન પાડ, અને અમારા સાયન્સના સર છે અવધભાઈ પાનખરિયા. એમની મહેનત છે. બાકી બધા ટીચર્સના સપોર્ટથી આજે અમારી આ ઇવેન્ટ અહીંયા આજે સ્ટાર્ટ થઈ છે. હેલો, મારું નામ ઠાકર એન્જલ મનીષભાઈ છે. હું MS સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યું છે, જેમાં હું ફૂડ સ્ટોલ લઈને બેઠી છું. અમારે અત્યારે અહીંયા સ્કૂલમાં વ્યવહાર કેમ કરવો, ટ્રેડ કેમ કરવો એ શીખવાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એમાં મારો ફૂડ સ્ટોલ છે, મારા બધા કલીગ્સ છે, મારા બધા ક્લાસમેટ્સ છે, પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, સ્ટોલ્સ કર્યા છે, જે બહુ સારું કામ કર્યું છે. અને અમારા આજના ઇન્ચાર્જ અવધ સર છે. અમારો ખૂબ જ મજા આવે છે આજે અમને ટ્રેડ કરવામાં. અમારો ટાઈમ માઇન્ડ ફ્રી થઈ જાય છે, એવું સરસ છે આજે અમારું. મારું નામ અવધ પાણખાણીયા છે. હું MS સોડા સ્કૂલની અંદર અત્યારે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજરોજ 31 ડિસેમ્બરના રોજ અમે MS એડ્યુ એન્ડ એક્સપો 2025 તેનું આયોજન કરેલું છે, કે જેનો મુખ્ય કોન્સેપ્ટ છે એ અમારે સાયન્સ એક્ઝિબિશન છે, કે જેની અંદર વિજ્ઞાન વિષયને લગતા લાઈવ પ્રોજેક્ટ અમે અહીંયા રાખેલા છે, જેમાં શાળાના કમસે કમ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. એની સાથે સાથે ઘણી બીજી ગેમ્સ અને એક્ટિવિટી પણ અમે લોકોએ સેટ કરેલી છે. એની સાથે આજના આપણે એમ કહી શકીએ આધુનિક યુગની અંદર વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષય અને ગણિત વિષય પ્રત્યે આગળ વધે, એના વિશેની જાણકારી મેળવે, એવો અમારો હેતુ રહ્યો છે. એટલા માટે થઈને અમારી શાળા MS સ્કૂલ દ્વારા દર વર્ષે કોઈને કોઈ પ્રકારે આવા કંઈ કાર્યક્રમનું આયોજન કરતી રહે છે. થેન્ક યુ.